ગુડ મોર્નિંગ. આજે આપણે નિપુણ પખવાડાની ઉજવણીનો કયો દિવસ આવી ગયા? 9મો દિવસ 9. તો એમાં આપણે અનુલેખન કરવાનું છે. શું કરવાનું? અનુલેખન. તો દરેકને વાંચન પુસ્તિકા આપેલી છે, વાંચન પગલાં. એમાં આપણે આજે પગલું 6, કયું પગલું લખવાના છે? પગલું 6. એમાં કાનોવાળા શબ્દો છે અને કાનોવાળા વાક્યો પણ આપેલા છે ને? તો એને સરસ અક્ષરે આપણે આજે નોટમાં લખવાનું છે. દરેક જણાએ પોતપોતાની નોટમાં સરસ અક્ષરે પહેલાં જેમ લીટી દોરી છે એરોને એવી લીટી દોરી દેવાની. એની અંદર શબ્દો લખવાના છે બોલી બોલીને. તમે બધાએ લીટી દોરી દીધી? હા, ધ્રુમિલે પણ લીટી દોરી દીધી. સરસ. ચાલો, એવી રીતે લીટી દોરીને વાંચીને બોલીને સુંદર અક્ષરે શબ્દો લખવાના છે. ચાલો, પહેલાં અનુલેખન કરીએ એટલે શબ્દોનું, હે ને? ચાલો, લખતા થાવ બધા સરસ અક્ષરે બોલીને. બોલતા જવાનું છે અને લખતા જવાનું છે. અક્ષર સરસ કાઢવાના છે અને વાંચતા જવાનું અને લખતા જવાનું. હા કૃષ્ણા, સરખી બેસીને લખે ને, બોલી બોલીને લખજે. પછી તમારે મને વાંચી બતાવવાનું. હા, નૈત્રી, તું કયો એકમ લખે? હા, તારે ધોરણ 2 ગુજરાતીની ચોપડીમાંથી જોડાક્ષરવાળા શબ્દો અને ત્રવાળા અને ક્ષવાળા, હે ને? બોલી બોલીને લખજે. શું લખ્યું ધ્રુવ? હા, બોલીને લખવાનું. હા, હા, નિશિત બોલીને લખે ને. શું લખ્યું નિશિત? પહેલા રજા, પછી શું છે? વાસ. બોલતો જા ને લખતો જા. ધ્રુમિલ ક્યાં આવી ગયો? શું લખ્યું છે? વાંચો. હા, શાક. બોલતો જા ને લખતો જા. હા, એરમ તું બોલીને લખે ને. આપણે એક પ્રવૃત્તિ કરી અનુલેખનની, થઈ ગયું ને બધાનું? હવે બીજી પ્રવૃત્તિ કરવાની છે, વાર્તા. કઈ છે? તો એમાં આપણે જુદી જુદી વાર્તાઓની ચોપડી તમને મળી છે ને? વાંચ્યું બધાએ? અને બાકી છે એને વાંચવાની છે. ચાલો, ધ્રુવ, તમારી કઈ ચોપડી વાંચી? બોલો. વાંદરાની પૂંછડી. સરસ. નૈત્રી? સુગરીનો માળો. કૃષ્ણાએ કઈ ચોપડી વાંચી? રાહુલના સપનાનું બેટ. નિયતિ? આપણું ઘર. ચાલો, તમારી કઈ ચોપડી? સોનુના લાડવા. સરસ. હિતેશી? મારી વાત. તારી કઈ ચોપડી? વાર્તા એક ઉંદરની. રિયા? લાંબી પૂંછડી. તે કઈ વાંચી? મને આમ ચોપડી બતાવવાની તમારે. ગુલાબનો મિત્ર. સરસ. કક્ષરી, તારી ચોપડી? સુગમીની દુનિયા. કપ તારું વાંચો. આકાશમાં ઊંચે ઊંચે ઉડો. સરસ. તમારી કઈ ચોપડી? ચકલી. તમારી? બોલો, કઈ વાંચી? ખેતરમાં ચારોની ઘઉં. ખેતરમાં પહેલા ઘઉંના દાણા વાવે, ઘઉં પાકે ને કાપે, પછી દાણા બજારમાં વેચી આવે. બજારમાંથી પછી આપણે ઘરે લાવીએ, પછી લોટ દળાવીએ અને જુઓ મમ્મી રોટલી બનાવે ને આ ભાઈ ખાય. રોટલી ખાય છે ને? તમે બધા રોટલી ખાવ ને? પૂરી ખાઈએ, રોટલી ખાઈએ, રોટલા ખાઈએ. તો ઘઉં ખેતરમાંથી દુકાનમાં જાય, દુકાનમાંથી ઘરે આવે ને કઈ રીતે એમાંથી રોટલી બનાવે એ આખી અહીંયા આપણે ઘઉંની મુસાફરી આ ચાર્ટમાં આપણને બતાવેલું છે.
ચાલો આ બીજો ચાર્ટ છે એ શું લખેલું છે? ફળોની મજા. આમાં જુદા જુદા ફળો આપેલા છે ને? આ કયું ફળ છે? આ સફરજન, આ કેળું, પછી આ પાઇનેપલ, આ ગાજર, આ તો જુદા જુદા સરસ મજાના ફળો છે, શાકભાજી છે ને? જુદા જુદા ફળો અને શાકભાજી. અને આ ત્રીજો ચાર્ટ છે જંગલનું દ્રશ્ય છે. આ ચાર્ટમાં શું છે? જંગલ. ચાલો લાંબી ડોક વાળું કોણ? જીરાફભાઈ. અને આ કાલે આપણે મોહરું પહેરાવી જોયેલું તે સિંહ. ને આ કોણ? તમારા જેવો જ છે ને પણ નાનો જ. વાઘભાઈ. ને આ હાથી. આ બધું જંગલનું દ્રશ્ય છે. ને આ કૂદકા મારે તે કોણ? તમારો દોસ્તાર. અહીંયા તે કાંઈ ગયો દોસ્તાર તમારો? તો આ ચાર્ટ છે. અને અહીંયા જુઓ કૃષ્ણા પાસે એક ચાર્ટ છે. હા આ બાજુ બતાવો. ચાલો આ ચાર્ટમાં શું છે? વરસાદનું ચિત્ર છે ને? વરસાદના ચિત્રમાં બધા શું શું ઓળીને જાય? પછી આ ભાઈ શું લઈને જાય? લારી ખેંચીને. એના ઉપર લારી ઉપર ઘણો બધો સામાન ભરેલો છે. એની સાયકલ પાણીમાં ફસાઈ ગઈ, લારીના પોઈંડા છે ને? તો આ શું કરે આ છોકરાઓ? ધક્કો મારે. તો આ વરસાદના ચિત્રમાં આપણે આ એકમ શીખી ગયા છે. શીખી ગયા ને? ચાલો બીજું પાનું ફેરવતો કૃષ્ણા. ચાલો બતાવો. જુઓ હવે બીજા એકમનું એક બીજું ચિત્ર છે. અહીંયા નામ વાંચવાનું છે. આ શાનું છે? ગરબા. ક્યારે ગરબા રમીએ? નવરાત્રિમાં. એટલે નવરાત્રિનું ચિત્ર છે. શાનું? નવરાત્રિનું. એમાં ગરબા રમીએ. ચાલો બીજું ચિત્ર મેળાનું. કેટલા જણા મેળામાં ફરવા ગયા છે? બધા ફરી આવ્યા. બધા મેળામાં ફરી ગયેલા? કયા મેળામાં ગયા? કયા મેળામાં? પણ ક્યાં મેળો ભરાય ખબર છે તમને? ક્યાં મેળો ભરાય? ઉનાઈ. પછી વ્યારા. પછી સુરત સુધી મેળામાં ગઈ. પછી અહીંયા બાલપુરમાં હા મેળો ભરાય. હે બાલપુરો ભરાય ને? ઉનાઈ બાલપુર. હા અને હમણાં 14મી જાન્યુઆરીએ ઉનાઈનો મેળો પાછો આવશે. તો આ છે મેળાનું ચિત્ર. ચાલો આશાનું ચિત્ર છે. જુઓ તો મેળામાં મોટું ઊંચે જાય તે ચકડોળ. હા હા ચાલો આ બાજુ ધ્રુવ આ બાજુ આવે. ચાલો આ શાનું ચિત્ર છે? જુઓ આ શાનું ચિત્ર છે? શાનું ચિત્ર? પક્ષીઓની મહાસભા. આ બધા પક્ષીઓ છે જોયા ને? પણ પક્ષીઓની પાર્ટી રાખેલી છે. શું છે? હા પાર્ટીમાં જુઓ માથા પર ટોપી પહેરાવી છે, પછી કેક લાવેલા છે. તો આ કોની બર્થડે હશે? પોપટભાઈની. કોની બર્થડે? તો આપણે આ ચિત્રો અને ચાર્ટ અને પાછળના બીજા બધા ચિત્રો છે ને મારી પાસે બીજા પણ ચિત્રના કાર્ડ છે તે પણ આપણે જોવાના છે. ચાલો કૃષ્ણ.